તો હલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો આજે ખુશ્બુ બનાવે છે રસોઈ ને મેં નાહી ધોઈ લીધું છે. હું જીમથી આવી ગયો છું. આજે ખુશ્બુ જીમ નથી ગઈ કેમ કે આજે ખુશ્બુનું શૂટ કરવાનું હતું સાડીનું. કેટલા દિવસથી ફ્રેન્ડ્સ મુહૂર્ત નહોતું આવતું ને આજે મને પાર્સલ છે ને પહોંચાડવાનું છે, એ પણ દિલ્હી. અહીંયા નજીક હોય તો હજી આપણે 1-2 દિવસ લેટ થાય ને તો હાલે, પણ હવે દિલ્હી પહોંચાડવાનું છે ને એટલે ટાઈમસર હવે કરવું પડશે. ને આજે છેલ્લો દિવસ છે શૂટનો, એટલે સાવ અમે એન ઘડીએ કરી છીએ. એટલે પછી મેં કીધું હું આજે જીમમાં આવીશ ને તો બધું મારું ટાઈમ ટેબલ વિખાઈ જશે. ચેનું મને આજે રસોઈ બનાવી છે ખુશ્બુએ કોબીનું શાક. મિલનને ભાવે કા કોબીનું શાક ખુશ્બુ બહુ મસ્ત બનાવે. ભૂકંપ આવ્યો. હા ફ્રેન્ડ્સ, એ તમને કહેતા ભૂલી ગયું કે હમણાં આંચકા બહુ આવે છે ને કાંક મેં આમાં સેનાકમાં જોયું હતું. વળી પાછો જાન્યુઆરી મહિનો આવે છે, ધ્યાન રાખજો. એટલે ફ્રેન્ડ્સ છે ને હર વર્ષે છે ને જ્યારે જાન્યુઆરી મહિનો આવે છે ને ત્યારે આંચકા આવે છે, તમે નોટ કરજો એ, કેમ કે મને તો ખ્યાલ છે બરાબર. એટલે ભગવાન કહે છે કે હું હજી છું હોય, મને ભૂલતા નહીં એમ. એ ભૂકંપ ના ભૂલજો, એમ ઈમાનદારીથી જીવજો જિંદગી. ખુશ્બુ અત્યારે કોસ્ટ્યુમ તો જીમના પહેરે છે, પણ હવે ફ્રેન્ડ્સ હવે ન મેળ પડ્યો મારો. હું જાત ને તો પછી અત્યારે ખુશ્બુ મગ બનાવે છે. મિલન અત્યારે નાસ્તો કરશે. તું નહીં કર? હા, હું ખીચડી ખાઈશ, તેલવાળી ખીચડી. ફ્રેન્ડ્સ મને છે ને તેલવાળી ખીચડી બહુ ભાવે. ઠંડી ખીચડી હોય ને એનામાં તેલ લગાડી અને એકદમ મસ્ત મિક્સ કરી એકદમ ક્રીમ જેવી બની જાય. પછી હું કાચી ડુંગળી ભેગી ખાઉં. મને ને મારી ચીનું ને બેયને બહુ જ ભાવે. મિલન તો ન ખાય પણ મને એ બહુ ભાવે. તમારામાંથી કોને એવું ભાવે દેશી આઈટમ કે જે ઠંડી ખીચડીમાં તેલ સિંગ તેલ મિક્સ કરીને ખાય? મને તો ફ્રેન્ડ્સ બહુ જ ભાવે. જો અત્યારે અમારે બેકગ્રાઉન્ડ પાછળ લાગેલો જ છે. અમે અહીંયા જ ફોટોશૂટ કરીએ છીએ. તમને લાગતું હશે કે આવું બધું કેમ પાછળ પડ્યું છે બધું બેકગ્રાઉન્ડ આમ. તો અમે અહીંયા ફોટોશૂટ અમે અહીંયા જ કરીએ છીએ. અંદરના રૂમમાં લાઇટ લાગેલી છે. આ છે અમારી સ્ટુડિયો લાઇટ ને અમારો સ્ટુડિયો અહીંયા જ છે. અમે ફોટોશૂટ બધું અહીંયા જ કરીએ છીએ. આજે અમે આ નવા સ્ટુલમાં ફોટોશૂટ કરવાના છીએ. આમ તો ફોટોશૂટ માટે ને કિચન માટે લીધું છે. આજનો પ્રોગ્રામ મને એમ થાય છે સાંજે ક્યાંક ફરવા જઈએ, કેમ કે વીકમાં ફ્રેન્ડ્સ એક વખત અમે અમારા માટે ટાઈમ કાઢીને જતા હોય. બાકી તો અમે જઈએ ને પણ અમારા કામ માટે જ જઈએ, એટલે અમને ક્યાં રિલેક્સ. શનિવારના શું હોય, મજા આવે. શનિવાર ભલે એમ કે સન્ડે ના આરામ હોય, બાકી કે તમે સેટરડે ના છે ને એકદમ રિલેક્સ થી તમે ફરી શકો. બીજે દિવસ શું તમને વહેલું મોડું થાય ને ઉઠવામાં તો વાંધો ના આવે. આમ છોકરાઓની જે સ્કૂલ હશે ને એમને હશે, પણ બાકી જે ફ્રી હશે છોકરાઓ જેમના નહીં હોય એટલે બધા એટલે જ માણસો કે ને સેટરડે નાઇટ ફૂલ ટાઈટ. હા બસ એ સમજ રહ્યો આ કહેવત છે એમ. બાકી તો ઈમાનદાર માણસને આવું લાગુ ન પડે. હવે જાઓ ને અહીંયાથી. વાતો બધી એવી કરે ને પછી પોતાને ઈમાનદાર કહેશે. ઈમાનદાર માણસને એવું લાગુ ન પડે. તમે મને જોયું ક્યારે વિડીયોમાં કોણ ફ્રેન્ડ્સ એવું બતાવે? એક સોપારી નથી ખાતો એવો સીધો માણસ. ઈ ભલે વસ્તુ વ્યસન બીજું કાંઈ નથી, પણ ક્યારેક તો હું જોકે આવી ના નથી પાડતી ને. પહેલે તો ચોખ્ખી ના જ હતી, પણ હવે ક્યારેક ફરવા જાય કે એમ હોય તો હું ના નથી પાડતી. 31 ડિસેમ્બરમાં અમે ક્યાં નતા ગયા વિચાર કરો. હવે આપણે બેબીની સ્કૂલ હતી, એક્ઝામ હતી ને એને શરદી ને થઈ ગઈ હતી ફ્રેન્ડ્સ, તો પછી કેમ કામ આવે? 2 જગ્યાએથી ઇન્વિટેશન મળ્યો તો ફ્રીમાં હતો. અમને ક્યાં પૈસા નતા ખર્ચવાના. પૈસા નતા ખર્ચવાના. અમને 2 જગ્યાએથી ઇન્વિટેશન મળ્યું હતું. એક તો હોટલ રમીમાંથી મળ્યું હતું ને બીજો એક ગેમ ઝોન ઓપન થયું છે નવું ભુજમાં, નેક્સ્ટ 9 કરીને. એનામાંથી પણ અમને ઇન્વિટેશન મળ્યું હતું, પણ ન ગયા બીજે 2 જગ્યાએ. પણ ફ્રેન્ડ્સ ફ્રી વસ્તુ તો અલગ છે, પણ આપણે આપણું બધું શેડ્યુલ જોવું પડે ને, કેમ કે આપણી છોકરી નાની છે. એક તો એટલે નતા કે બીજો હજી કંઈક કારણ હતું. બીજું શું કામ નતા કે આપણે ચીનુને શરદી થઈ હતી ને બીજે દિવસે એક્ઝામ હતી ને. એક્ઝામ છે, હા ચીનુની એક્ઝામ છે. અમે ચીનુ એ ચોર છે, અમે લેસન કરવાની. જો રાત્રે ફ્રેન્ડ્સ જઈએ તો પછી બહાર તો ત્યાં કને આમે વાગે, પછી પાછળ આપણે અડધી પોણી કલાક બીજી નીકળે, પછી ઘરે અડધી કલાક નીકળે આપણી. હવે ચેન્જ કરી ફ્રેશ થાય તો પછી હવે એ ક્યારે સુવે ક્યારે ઉઠે, એટલે પછી અમે જવાનું સ્કીપ કર્યું ને. આમે પણ હવે ઘરે અમે ગીત વગાડીએ એટલે થઈ જાય પાર્ટી. એને અમે કીધું નતું ને કે એ તો અમને ગમે એમ કરીને લઈ જાત. એને ખબર નથી કે આજે 31 છે, એમ હજી એટલી બધી ખબર નથી. 2 દિવસથી કહેતી હતી પપ્પા પાર્ટીમાં નહીં આલી, પપ્પા પાર્ટીમાં નહીં આલી. હા, લાસ્ટ ટાઈમ ફ્રેન્ડ્સ અમે રમી હોટલમાં ગયા હતા ને તો એને બહુ જ મજા આવી હતી. એ ફૂલ એન્જોય કર્યો હતો ને. એમાં તો સ્પેશિયલ એને ખાવાની જે ડીશ હોય ને, ઓહો એ તો જલાય નહીં. જમવાનું મસ્ત હતું. ખાવા પીવાની બહુ જ શોખીન છે ફ્રેન્ડ્સ. અમને તો ટક્કર દે એવી છે અમારી બેબી, અમારી જીનું.
તમે લાસ્ટ વ્લોગમાં જોયું હશે કે અમે લાસ્ટ સન્ડેના અમે ક્યાં ફરવા ગયા હતા મૂવી જોઈને પછી આપણે નાસ્તો કર્યો ને પછી ફ્રેન્ડ્સ અમે વફલ્સ ખાધા તો એ ભેગી હતી નહીં દાદાના ઘરે ગઈ હતી ને પછી એને ઘરે વિડીયો જોયો ને પછી તમે જોવો ને તો દડદડી આંખમાંથી નીકળી જાય એટલો દુઃખ લાગ્યું કે એને વાત જવા દે આમ દિલની ગહેરાઈથી ને દુઃખ લાગો હા કે તમે મને મૂકીને તમે પપ્પા મમ્મી તમે વફલ્સ ખાઈ આવ્યા એમ થોડી હાલે એમ તમે જોવો તો આપણે આંખમાં આંસુ આવી જાય એવી રોઈ હતી ખાવા પીવાનું ફ્રેન્ડ્સ બહુ જ અતિશય છે અને થોડુંક નહીં પણ એમ જેને કહેવાય ને કે ટોપ લેવલનું છે એવું તો એના પપ્પાને નથી કા મારા કરતા વધી મને એવો હતો એ એવા જ મારા કરતા વધી આ છે ખુશપુરી દેશી ખીચડી ને આપ છે આપણે મગ આજે ચણા નથી ચણા થઈ ગયા છે પૂરા રાશન લેવા જવાની આળસ આવે છે શું બનાવશે શાક ચડાવ્યું છે ને તો હવે જોઉં છું ચોટી નથી ગઈ નીચે ટમેટા મિલન ખપશે કાઢી દેશો મોટો હું ઘરે આવું ત્યાં ફ્રેન્ડ મને કામ જ કરાય રાખે રૂગા ફ્રેન્ડ્સ હવે ક્યારેક તો આપણે એમ થાય ને કે આપણે ભેગા ઈ રસોઈ કરતા હોય મતલબ કે રસોઈ કરતા હોય ને બેઠા હોય કે થોડી નાની મોટી એવી હેલ્પ કરાવે તો મજા આવે બાકી એને પૂછો તમે મને આટલા વર્ષમાં મને શું એને ક્યારે બનાવીને ખવડાવ્યું છે ये फंस गया सीएम શું કરાવ તું બોલ શું ખાવું કે તમને શું બનાવવું હોય કયો મને તો મેગી જેવી ફ્રેન્ડ્સ મેગી જેવી મેગી નથી બનાવી દીધી મને ક્યારે એટલે ક્યારે કેટલા વર્ષ થયા 12 વર્ષ થશે હવે મારા મેરેજને હજી કે મને કામ જ કરાવ્યા હા હું તારા ફોટા પાડી દઉં ને હું ફોટોગ્રાફર છું તો ફોટા પાડી તો દઉં ફોટા તો એ તો તમારું ઓલું શું કહેવાય પ્રોફેશનલ છો તમે ફોટોગ્રાફીનું હવે આ વિડીયો ઉતારી દઉં છું તારા આવડી રીલ્સ બનાવી દઉં છું તને મેં આવડી ફેમસ કરી ઈ નથી જોતી રસોઈ બનાવો છે આ તો હું એકલી ફ્રી હોઉં તો હું એક ઉતારી આવું દેવો મને કેમેરો હમણાં ઉતારી આવું એડિટિંગ કોણ કરશે એ હું શીખી જઈશ પોતે હવે મોબાઈલ અત્યારે ફ્રેન્ડ્સ યુટ્યુબ એટલું ઓલું છે કે તમને કોઈ વસ્તુમાં મૂંઝાવા જ નથી હવે તો મને પોતાને એમ થાય છે કે હવે હું મને એમ ચર થાય છે હવે કે ભાઈ હું હવે એડિટિંગ શીખું ને વ્લોગ પણ હું બનાવું અલગ 2 દિવસમાં બેન તારા આવી જશે એડિટિંગ શીખશે નહીં કાંઈ તારા ના આવી જાય મને જો તો તારે જો એકદમ આવી રીતના કેમેરો પકડો ને આમ બોલો બસ વિડીયો ઉતરી ગયો એડિટિંગમાં તમે બેસો ને ત્યારે ઈ છે મેન પરીક્ષા ફ્રેન્ડ્સ હું તો છે ને એટલું જ ઉતારું કે જેટલું નાખવું હોય એટલું જ કેમ કે આપણે જે વસ્તુમાં તાણ ખેંચ પડતી હોય ને એવું કામ ન કરાય ને બધી વસ્તુ હવે શીખી જાય કાંઈ મોટી વસ્તુ નથી આવી કાંઈ જાય એમ ના નથી મને ખાલી મનથી થવું જોઈએ બાકી મનથી ન થાય ને તો હું કાંઈ ના શીખું એ મને કેટલો ટાઈમથી કહે છે તું ગાડી હલાવ ગાડી હલાવ પણ મને મન જ નથી થતો ગાડી હલાવવાનો મને જ્યારે મન થશે તે દી હું એકલી ખણીને હાલી જઈશ क्या बोला तूने હલો હળદિયો હા પણ મારો છે ખાવો હોય ભલે ખાઈ જાય દિલ મોટો રાખવાનો કા ખા ફ્રેન્ડ્સ પોતાનો ખાઈ ગયા પણ મારા અડદિયામાં ઘાપટ્ટો કરે હળદિયો એટલે તમારા જેવું કોણ થાય હા મારું મન મોટું છે યાર આવી બાયડી ખાપી જો હળદિયો એવો જોરદાર છે બીજો ડબ્બો ખાઈ ગયા બહુ મસ્ત છે ફ્રેન્ડ ખરેખર તમે એક વખત અહીંયાથી લેજો તમને પોતાને એમ થશે કે આમ મજા આવી જશે મન ખુશ થઈ જશે બીજે ભુજમાં હળદિયા ક્યાં ક્યાં સારા મળે છે કેજો અહીંયાના તમને બહુ મજા આવી પાવડા મંગમ 4 રસ્તા પાસે જ્યારે નથી ખાતા લઈ આવ્યા હતા અમે એટલે ફ્રેન્ડ્સ તમને કહીએ છીએ કે તમને લેવા હોય ને તમે અહીંયાથી લઈ શકો અમને જો અહીંયાના હળદિયા ભાવે મંગલમ 4 રસ્તા પાસે મીઠાઈ ઘર છે ઉવાના પેડા ભાવે પછી ઉવાના મોતીચૂર લાડુ બહુ મસ્ત છે ટોપરા પાક બહુ મસ્ત હોય મોહનથાળ સારું હોય મોહનથાળ મસ્ત હોય અમે છે ને એમ એ ટાઈપના દેશી માણસ છીએ સમજે માવા વાળી મીઠાઈ વધારે ભાવે માવાવાળી મીઠાઈ બહુ ભાવે બહુ કાજુ કતરીને ભાવે કાજુ પણ ઓછી કતરી વાળી બહુ ઓછી ભાવે એમ ખાંડ નાખે છે આજકાલ બધા કાજુ કતરી એવી બેકાર બનાવે રૂગી ખાંડ નાખે કાજુ કતરી તને પોતાને મને ઓછી ભાવે હા ફ્રેન્ડ્સ મને બંગાળી મીઠાઈ બહુ ભાવે મને ઈ ન ભાવ્યો આને ના ભાવે પણ મને ને ચીનું ને બહુ જ ભાવે ઈ તો જેટલી હોય ને એટલી હાલી જાય કાજુની પાન ફ્લેવર ની જે આવે છે ને કાજુની ઈ જરાક ભાવે ઈ સારી આવે. ઘણી બધી ભાવે કાજુની Dry પણ કાજુ fruit કતરી ને કાજુ રોલ ને ઈ તો સમર નથી ભાવતા એમ લાગે જાણે ખાંડ ના ખાતા હોય એમ જગ્યાએ માવાની મીઠાઈ તમે કોઈ પણ દો આમ આખું બંધ કરીને બે જણા અમે અડધો પેકેટ તો જરામ ખાઈ જાય હા અડધો કિલો તમે બે જણા જરામ ખાઈ જાય આમે ફ્રેન્ડ્સ મને મિષ્ટાણ બહુ જ ભાવે ને મિલનને પણ ભાવે પણ મને એનાથી થોડીક 2% વધારે ભાવે અને ખુશ્બુ એ નાનપણમાં આવલી સોન પાપડી એટલી બધી ખાધી છે ને એના લીધે એના દાંત બધા સોનના થઈ ગયા છે સાચી વાત છે friends. સોન પાપડી તો બહુ જ ખાધી છે ને ડેલી ને એ ફ્રેન્ડ્સ ઓજી
ઘરે શેરીમાં વેચાવા આવતા ને એમની પાસેથી હું રોજ લેતી 10 રૂપિયાની એટલી બધી મને સોનપાપડી આપતા ને રોજે 10 રૂપિયાની સોનપાપડી ને 10 રૂપિયાની પાણીપુરી એ 2 વસ્તુ મારી બાંધેલી. પછી રાતે જમવાનું નહીં. હા પાણીપુરી પેટ ભરી લીધી. હવ कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. પાણીપુરી ને 10 રૂપિયાની પાણીપુરી કેટલી આવતી પહેલા? 1 રૂપિયાની 3 પૂરી આવતી ને એનામાં હું 2 મસાલા વાળી લેતી. એટલે ઓને તો દી ઉઠી જાય પણ તોય મને દેતો બિચારો ના પાડતો કેમ કે મારા પપ્પાને ઓળખતો ને એટલે પછી કહેતો વાંધો નહીં આ ભલે લઈ ને જ્યાં અમારા ઘર કને આવીને જ હું આ પછાડે ગ્લાસ ખબર પડી જાય કે આ બેન તો નીકળશે મારા પાસે બીજા 4 આવે. ખુશ્બુ સોનપાપડી ઘણી બધી ખાધી છે ને એના લીધે લગભગ પેલા 4 કે 6 દાંત એના કવર કરાયા છે. 4 કરાવ્યા છે. 4 બધી દાળો હોય ને પાછળની બધી એને કવર કરાવી છે. મિષ્ટાણ તો મને તીખું એટલું જ ભાવે છે. પેલે તો હું તીખું ખાતી નહીં જરાય. મને તીખું મારાથી ખવાતું જ નહીં. આંખોમાંથી આંસુ નીકળી આવે. હું એવો જ મળ્યો એના જેવો જ મીઠી વસ્તુ ખાવાનો શોખીન. લગભગ સુધી મીઠી વસ્તુ લગભગ સુધી બધાને ભાવતી જ હોય. કોકો જેવો હોય છે મિષ્ટાન જેને ન ભાવે. મારા ભાઈ નનકાને ન ભાવે. ચાલો નાસ્તો કરી લઈ. મગ થઈ જશે ઠંડા. ખુશ્બુ બનાવે છે રોટલી. જીયાના ટાઈમ થઈ જશે હમણાં તેડવાનો. કેટલા વાગે? 1:30 વાગે રજા પડશે જીયાનાને. તો જો મેં ખુશ્બુ માટે એટલા માટે લીધો છે સ્ટૂલ કે બેસીને રસોઈ કરી શકે. તો જે પણ લેડીઝના પગ દુખતા હોય ને રસોઈ બનાવીને ઊભીને કામ કરવામાં તો એના માટે આ બેસ્ટ વસ્તુ છે. એટલું બધું મોંઘું પણ નથી. આ મને પડ્યો છે 2300 રૂપિયામાં. ભુજની જે જૂની આનંદ હોટલ હતી ને ત્યાં કને એક ફર્નિચરનો શોરૂમ હતો. હવે અત્યારે છે ને કલ્યાણેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં છે. ત્યાંથી મેં લીધું છે. ભુજમાં અમે આના માટે ઘણી બધી જગ્યાએ ફર્યા હતા. ઓછામાં 5 થી 7 જગ્યાએ ફર્યા છીએ. કાં 6 ખંડ જગ્યાએ તો ફર્યા જ. એ ફ્રેન્ડ્સ તમને ખ્યાલ હશે અમારા આગળનો તમે બ્લોગ જોયો હશે ને તો અમારા મમ્મી પપ્પા માટે અમે ચેર ત્યાંથી લીધી હતી ડાઇનિંગ ટેબલની. હા અને 12 સ્ટૂલ કહેવાય. હાઈટ એડજસ્ટ થાય ઊંચું નીચું થાય. આ સોફ્ટ ગાદી છે. અહીંયા પ્લાસ્ટિકનું છે. હજી આનાથી પણ મસ્ત હતું પણ એ મને વધારે ગમતું હતું. પછી બ્લેક કલરનો હતો ને એના પ્રાઇસ 3500 હતા. પ્લસ એની હાઇટ છે ને થોડીક વધારે હતી આના કરતાં. એ અમને છે ને સાડી સૂટમાં કામ ના આવે. બહુ મસ્ત હતો એ. હા 3500 રૂપિયા હતા. બહુ મસ્ત હતો એ આના કરતાં પણ. એકદમ ઈઝીલી આપણે જે સિટિંગ ની જે લેન્થ હતી ને ઈ પણ વધારે હતી ને એકદમ ઓલું સ્પોન્જ વાળું હતું ને કેવું સોફ્ટ. એની જે ગાદી હતી ને એની ગાદી એકદમ સોફ્ટ હતી. તો મારી દીકરી આવી ગઈ સ્કૂલેથી. આજે સાનો કરાટે ક્લાસ જવાની છે. કાલે ફાઇનલ કરી આવી ચીનુમાં. કાલે નહીં આજે. ના આપણે કાલે આપી આવે ને ફાઇનલ ફી નક્કી કરી આવે ને. ખુશ્બુ સાડીના શૂટ માટે મેકઅપ કરે છે. મમ્મી મને આજે એક છોકરીએ કીધું હતું કે કરાટે ક્લાસ માટે એના ઓલા હોય ને કપડા તો એ આપણે 5000 માંથી લઈ આવવા પડશે. 5000 માંથી 5000? હા તો લઈ આવશું જોઈ કે છે ત્યારે. લાગી. તો ફ્રેન્ડ્સ આ સાડીમાં હું કેવી લાગુ છું અને આ ફ્રેન્ડ્સ મારી પાસે સૂટમાં છે ને આ 2 કલર આવ્યા છે અલગ અલગ લગડી પલ્લુ વાળા. એક છે આ એકદમ ડાર્ક બ્લુ છે
ને બીજો એક આ રાણી ઉપર રાણી તો ન કહેવાય ટમેટા જેવું છે પિંક કલર એ કલર તો સારો છે બ્રાઇટ કલર છે એકદમ ને તો ફ્રેન્ડ્સ તમને આ બેમાંથી કયા કલર ગમે કોમેન્ટમાં કહેજો મને આ ગમે પણ બ્લુ વધારે ગમે આ બધું સારી લાગે બ્લુ વધારે એમ થોડું બ્લેક ઉપર લાગે એટલે વધારે સારું એના સિવાય આ એક છે પછી બીજી આ છે આ બધી અલગ અલગ બધી વસ્તુ તમને બતાવશું પહેરીને આ જે ક્લાયન્ટ છે ને એ બહારના છે એટલે અમને બહુ લિમિટેડ આપી છે નહીંતર તો અહીંયાના જે લોકલ ક્લાયન્ટ હોય ને જે એ તો અમને ઘણી બધી ક્વોન્ટિટીમાં આપે 40-50 ને એ ક્વોન્ટિટીમાં આપે ઘણા 80 ઘણા 80 ક્વોન્ટિટીમાં આપે આ સેમ્પલ પૂરતા જ માટે સેમ્પલ માટે જ આવ્યા છે હાલો હવે સ્ટાર્ટ કરી ફોટોશૂટ ફ્રેન્ડ્સ કેમ અહીંયા કરે છે ને જે સાડી સૂટના એના બધા છે ને સેમ પોઝ હોય જેટલી સાડી હોય ને એના બધાના સેમ પોઝ હોય પણ આ એક એવા ક્લાયન્ટ છે અમારા કે એમને સેમ પોઝ ન જોઈએ એમને બધેમાં ડિફરન્ટ સ્ટાઇલ જોઈએ કોઈકમાં બેસવાની કોઈકમાં સ્ટેન્ડ અપ પોઝિશનમાં બધી અલગ અલગ જોઈએ કેમ કે એ પોતાની વેબસાઇટમાં અપલોડ કરે છે એટલે એ લોકોને બધું અલગ અલગ કેટલોગ ટાઈપનું જોઈએ એને એ લોકોને સેમ ન જોઈએ એ સારું છે થોડુંક અમને પણ કાંઈક નવું કરવા મળે મારો ફોટોશૂટ હવે કમ્પ્લીટ થઈ ગયો છે અને બધી સાડીઓનો હવે ફોટોશૂટ થઈ ગયા છે તો તમને આ બધી સાડીમાંથી કઈ વધારે સારી સાડી લાગી તો પ્લીઝ મને કોમેન્ટમાં કહેજો અને આના વિડીયો અને આના ફોટોસ તમને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં બંનેમાં જોવા મળશે તો પ્લીઝ મને કોમેન્ટ કરજો કે તમને કઈ સાડી ગમી અને મારા પિક્ચર્સ તમને કેવા લાગે તને કઈ લાગી પર્સનલી સારી આમ તો ફ્રેન્ડ્સ મને છે ને કે કડક સાડી ઓછી ગમે પણ આજે મને આ સાડી વધારે ગમે છે આનો કલર એકદમ લાઇટ છે અને બોર્ડર છે ને એટલે મને વધારે ગમી અને સૌથી પહેલે જે મેં પહેરી હતી ને બ્લુ કલરની એ મને વધારે ગમી બ્લેક કઈ હા આનામાં છે ને એક ફ્રેન્ડ્સ બ્લેક કલર હતો અને ગોલ્ડન વર્ક હતું એનું આ જ હતું સેમ પણ કલર ચેન્જ હતો એ પણ મને બહુ ગમી બ્લેક તો જો કે યાર હવે કલર જ એવો છે એટલે 100% ગમે જ પણ એમ એના સિવાય મને આ ગમી એક બ્લેક ગમી ને સ્ટાર્ટિંગમાં મેં પહેરી હતી ને પહેલી જ સાડી બ્લુ કલરની એ વધારે ગમી તો તમને વધારે કઈ ગમી પ્લીઝ કોમેન્ટ કરજો જેથી મને પણ ખ્યાલ આવે કે મારી ચોઈસ કઈ ટાઈપની છે તમને અમારી પસંદ ગમે છે કે નહીં એમ હેલો ફ્રેન્ડ્સ હવે જમી લઈએ અમે જમ્યા નથી હજી
વાગ્યા છે ફ્રેન્ડ્સ 4 વાગ્યા છે. અમારું શૂટ 4 વાગે પૂરું થયું ને અમે 2 વાગે સ્ટાર્ટ કર્યું હતું, 2 કે 2:30 વાગે. તો વિલનને ફૂલ માથું ચડ્યું છે. હવે એ વધારે ચડે એના પહેલા જમી લઈને મારું ચડાવી નાખશે. ચાલો ફ્રેન્ડ મળી